નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના વિશ્વાસપાત્ર ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર, જ્યાં અમે તમને આપીએ છીએ સાચી, સરળ અને નવીન માહિતી જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આજે આપણે એક ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ, જેમ દરેક માતા પિતાને જાણી લેવી જોઈએ. હા મિત્રો, જો તમારા બાળકનું આધાર કાર્ડ છે અને હવે તેની ઉંમર 5 વર્ષથી વધી ગઈ છે તો આ માહિતી ખાસ તમારા માટે છે. UIDAI આધાર ઓથોરિટી તરફથી નવા નિયમો જાહેર થયા છે અને આપણે જાણીએ શું બદલાયું છે અને હવે શું કરવું પડશે. સેક્શન 1 આધાર કાર્ડ કેમ ફરજિયાત છે બાળકો માટે? આધાર કાર્ડ હવે માત્ર ઓળખ પૂરતું જ નહીં, પરંતુ ઘણી સરકારી અને ખાનગી સેવાઓ માટે આવશ્યક બની ગયું છે. સ્કૂલ એડમિશન, સ્કોલરશીપ, આરોગ્ય સેવા, વિદ્યા સહાય, અને હાલના સમયમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ આધાર જરૂરી છે. આ માટે UIDAI બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવી શકે એ સુવિધા આપે છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે. શરૂઆતમાં નાના બાળકો માટે આધાર બાયોમેટ્રિક વગર જ બને છે, ફક્ત ફોટો અને માતા પિતા સાથે લિંક કરીને. પરંતુ ઉંમર વધી એટલે નિયમો પણ બદલાય છે. સેક્શન 2 થી 5 અને 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત. UIDAI અનુસાર, જેમ જ બાળક 5 વર્ષનો થાય છે, તેમજ તેનું બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. આમાં તેના ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન લેવામાં આવે છે. બાદમાં, જ્યારે બાળક 15 વર્ષનો થાય છે, ત્યારે ફરીથી બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે. મહત્વનું, જો તમે સમયસર અપડેટ નથી કરાવ્યું, તો તમારા બાળકનું આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ શકે છે. સેક્શન 3 આધાર ડીએક્ટિવ થવાથી શું નુકસાન? આધાર ડીએક્ટિવ એટલે સ્કૂલ એડમિશનમાં મુશ્કેલી, સરકારી યોજનાઓમાં નામ નોંધાવવું મુશ્કેલ, સ્કોલરશીપ, વિદ્યાર્થી સહાય જેવી લાભો બંધ, બાળકોના નામે ઓપન બેંક ખાતું બંધ થઈ શકે, વોટર રજિસ્ટ્રેશન, પાસપોર્ટ માટે પણ પડકાર ઊભો થાય. UIDAI નું સ્પષ્ટ કહેવું છે કે જો બાળકના આધારમાં બાયોમેટ્રિક અપડેટ નહીં થાય તો તે અસ્થાયી રૂપે અમાન્ય થઈ શકે છે અને તેને ફરીથી સક્રિય કરાવવું પડે. સેક્શન 4 કઈ રીતે કરશો બાયોમેટ્રિક અપડેટ? ખૂબ સરળ પ્રક્રિયા છે. 1. નજીકના આધાર કેન્દ્ર આધાર સેવા કેન્દ્ર પર જઈને. 2. બાળક સાથે જીવંત હાજરીમાં બાયોમેટ્રિક અપડેટ માટે અરજી આપવી. 3. બાળકના આધાર કાર્ડ સાથે મૂળ આધાર પત્ર લઈને જવું. 4. પુનઃ બાયોમેટ્રિક અપડેટ પછી તમને અપડેટેડ આધાર સ્લિપિંગ મળશે. 5. આ સેવા ફ્રી છે, કોઈ ચાર્જ નથી. તમારું મોબાઈલ નંબર પણ લિંક હોવું જોઈએ, જેથી SMS દ્વારા નોટિફિકેશન મળી શકે. સેક્શન 5 કેવી રીતે ચેક કરશો કે અપડેટ થયું કે નહીં? UIDAI ની વેબસાઇટ udai.gov.in પર જઈને ચેક આધાર અપડેટ સ્ટેટસ વિભાગ પર જઈ શકો છો. અથવા માય આધાર એપ દ્વારા પણ ચેક કરી શકો છો. બાયોમેટ્રિક અપડેટની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હોય તો તરત અપડેટ કરાવવું જોઈએ. મિત્રો, જો તમે પણ બાળકોના માતા પિતા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે અગાઉ બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું ન હોય, તો આજે જ નજીકના આધાર સેન્ટર પર જાઓ, જેથી તમારા બાળકને ડીએક્ટિવેશન જેવી મુશ્કેલી ન આવે. આ વિડિયો શેર કરો બધા માતા પિતાઓ સાથે. કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમારા માટે કેટલી ઉપયોગી રહી. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.